બગદાણાના સેવક નવનીત બાલધિયા પર હુમલાના કેસ પછી માયાભાઈ આહિરના દીકરાની ધરપકડ તો થઈ ગઈ, પરંતુ હજુ પણ મુદ્દાને કોળી સમાજે આગની જેમ તપતો રાખ્યો છે. આ વચ્ચે માયાભાઈ આહિરનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ ગીતોના સાર કહેતા નજરે પડે છે. તો બીજી તરફ હીરા સોલંકી હજુ પણ આ મુદ્દાને ગરમી પકડાવવા નજરે પડ્યા. તો કેમ આ મુદ્દાને વધુ ગરમ કરવા માટે હીરા સોલંકી તત્પર દેખાયા અને માયાભાઈ આહિરનો વિડીયો એમાં શું હતું, આવું જોઈએ. જે થઈ રહ્યું છે તે બરાબર થઈ રહ્યું છે. જે થયું એ પણ બરાબર થયું. આ શબ્દો લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના છે. પોતાના દીકરા જયરાજની ધરપકડ પછી માયાભાઈ આહિરનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે વિડીયોને સોશિયલ મીડિયામાં એવી રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે કે માયાભાઈએ તેના દુશ્મનોને આગળ શું થશે તેના માટે તૈયાર રહેવા હુંકાર કર્યો છે. જો કે માયાભાઈના આ વિડીયો પછી હીરા સોલંકીએ પણ તેને જવાબ આપ્યો છે. જોશોનું ફ્રેશ જોઈ કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કે હું નહીં. મારું જે માયાભાઈએ કીધું એ બિલકુલ સાચી વાત કીધી છે. જે થઈ રહ્યું છે એ સારા માટે થાય છે. ઈશ્વર હંમેશા જોતો હોય છે ને, એ સારા માટે જ થતું ને થવાનું જે થશે એ બી સારા માટે જ થવાનું. મારું પણ એના અરે સુર મળાવું છું. જે થશે એ સારું થશે, જે થવાનું છે એ બી સારું જ થવાનું છે. કેમ કે ક્યારેક આપણી કઈ ભૂલ હોય ને તો ઈશ્વર એટલામાં રોકી દઈએ, આપણે રોકાઈ જાય એમ, એ હારા માટે રોકી દઈએ એમ, સમજ્યા? એટલે એ સારું થશે અને જે થવાનું છે એ સારું થવાનું છે, એટલે એમાં કોઈ શંકા નથી. એક તરફ માયાભાઈનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તો બીજી તરફ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ નવનીતના મુદ્દાને હજુ પણ ઢીલો નથી મૂકી રહ્યા. સુરતમાં કોળી સમાજનું સંમેલન યોજ્યું, જેમાં કોઈની પણ દાદાગીરી સહન ન કરવાની ચીમકી આપી. એક માર ખાય છે, 8 મારે છે, પણ તોય કહું કે ભણના દીકરાએ કઈ માફી બીબી નથી માંગ્યો. મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગીનું કામ છે. છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને, અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા. નહીં તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય. શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો. પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે. એનું દુઃખ હતું મને, મિત્રો, એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં. હાલ તો નવનીતના કેસમાં જયરાજ આહિરની ધરપકડ પછી કોળી સમાજના આંદોલનો બંધ થયા છે, અને આગામી 2 ફેબ્રુઆરીએ ભાવનગરમાં મહાસન્માન સંમેલન યોજવા જઈ રહ્યા છે. ત્યારે આશા રાખી કે આ શક્તિ પ્રદર્શનમાં સામાજિક લાગણી ન દુભાય તેનું કોળી સમાજ ધ્યાન રાખશે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.